ખેડૂતોને સહાય આપવા કોંગ્રેસની માંગ। સુઈગામના મામલતદારને કોંગ્રેસે આવેદનપત્ર આપી રજૂઆત કરી। ચોમાસુ પાક નિષ્ફળ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે તેવું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું। હવે શિયાળુ ખેતી કરવી મુશ્કેલ છે, સરકાર ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે તેવું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું। કે સંપૂર્ણ રીતે ચોમાસુ પાક નિષ્ફળ છે। શિયાળાની અંદર પણ હજી ખેતરો પાણીના ભરેલા છે, એટલે શિયાળુમાં પણ વાવેતર થવાનું નથી। આવા ખરાબ સમયની અંદર મુશ્કેલીમાં જ્યારે ખેડૂત હોય ત્યારે એને ઉગારવો કે મદદ કરવાની જવાબદારી સરકારની હોય છે। તો અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ મારફત અને કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે કે ચાલુ વર્ષમાં જે ખેડૂતોએ ટૂંકી મુદતનું ધિરાણ લીધું હોય, મધ્યમ મુદતનું ધિરાણ લીધું હોય, જે પણ બેંકનું લોન લીધી હોય એ આ વર્ષ પૂરતી જે લોન લીધી હોય માફ કરે। તમે ખેતરમાં મગફળી વાવી છે કે નથી વાવી એનું જો તમે સેટેલાઇટથી તમે મેપિંગ કરી શકતા હો તો ખેતરમાં નુકસાન છે કે નહીં એ પણ સેટેલાઇટથી ના થઈ શકે। હવે જ્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અત્યારે એમને એક એપ જાહેર કરી કે આમાં તમે જાતે અપલોડ કરી શકશો। તો અહીંયા વાવ થરાદમાં વાવ સુઈગામ ભાભરમાં સર્વેમાં ક્યાં નડતું હતું, કેમ ના એપ જાહેર કરી?